જય શ્રી કૃષ્ણ. મઘા નક્ષત્રને આપણે વરસાદ સાથે સીધો સંબંધ આપણે જોયો છે. અત્યાર સુધી શાસ્ત્રએ આપણને 27 નક્ષત્રનું જ્ઞાન કરાવ્યું. મુખ્ય રૂપે અશ્વિનીથી શરૂ કરીએ તો 27 નક્ષત્ર ગણાય. એમાં 10મું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર. ચંદ્ર દરેક રાશિની અંદર ફરતા હોય. એમાં જ્યારે ચંદ્ર સિંહ રાશિની અંદર હોય ત્યારે મઘા નક્ષત્ર આવે. એટલે મઘા નક્ષત્રમાં જે બાળક જન્મે છે એ બાળક ઉપર સૂર્યની સીધી કૃપા હોય. બીજી વસ્તુ, દરેક નક્ષત્રના અને ગ્રહોના દેવતાઓ છે. તો એ પ્રમાણે ગ્રંથો અનુસાર મઘા નક્ષત્રના દેવતા છે પિતૃનારાયણ. એટલે મઘા નક્ષત્રમાં જન્મ થયેલો વ્યક્તિ એને ક્યારેય પિતૃદોષ ન લાગે. હવે જોવા જઈએ તો વરસાદની વાત. હવે પુરાણ તો એવું કહે છે કે જ્યારે મઘા નક્ષત્રમાંથી વરસાદ થાય તો એ જળ ગંગાજળ સ્વરૂપ માનવામાં આવે છે અને એમાં સ્નાન થાય તો ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય. હવે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો આયુર્વેદ એમ કહે છે કે જે પાણી ઉપરથી ટપકે છે એ દરેક પાણીનું એક એક ટીપું શુદ્ધ અને દોષ રહિત માનવામાં આવે છે. હવે આયુર્વેદ પ્રમાણે આ જલ પીવાથી શરીરમાં રહેલા અનેક રોગોનો નાશ થાય છે. ઉદાહરણ તરીકે મઘા નક્ષત્રનું જલ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય. આપણા શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના વિષ તત્વ, કોઈપણ ઝેરી તત્વ હોય એ મૂત્ર માર્ગથી દૂર થાય છે. પિત્ત અને કફની સમસ્યા હોય તો દૂર થાય છે. બીજી વસ્તુ, જેનામાં ઝાડાપણું હોય, જેનું શરીર ખૂબ ફૂલતું હોય, વધતું હોય, તો એ જલ પીવાથી એ પણ ઓછું થાય છે. અને સૌથી મહત્ત્વનું, જે અત્યારે બહુ સમસ્યા છે, વિટામિન B12, આ પાણી પીવાથી B12ની સમસ્યા પણ દૂર થાય છે. માટે શાસ્ત્ર અનુસાર, આયુર્વેદ પ્રમાણે, ગ્રંથ પ્રમાણે અને સ્વાર્થ પ્રમાણે જોઈએ તો પણ મઘા નક્ષત્ર એ ખૂબ જ પુણ્ય, પવિત્ર અને લાભદાયી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.